લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સંખેશ્વર તાલુકાના પંચાસર ગામે રાધનપુરના યુવકની તળાવમાં તરતી લાશ મળી આવી. સંખેશ્વર તાલુકાના પંચાસર ગામે તળાવમાંથી રાધનપુરના યુવકની તળાવમાં તરતી લાશ મળી આવી. પરિવારના સભ્યો સંખેશ્વર ખાતે દોડી આવ્યા અને જણાવાયું કે અમારા ભાઈ છેલ્લા 3 દિવસથી ઘરેથી ગુમ હતા અને તેની ખૂબ શોધખોળ કરેલી, પરંતુ તે મળ્યો ન હતો. પાટણ જિલ્લાના સંખેશ્વરના પંચાસર ગામે રાધનપુરના યુવકની તળાવમાંથી લાશ મળી આવતા ગામ લોકો તળાવ ઉપર ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પંચાસર ગામના જાગૃત નાગરિક દ્વારા સંખેશ્વર પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. લાશને સંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે લવાઈ હતી અને લાશની ઓળખવિધિ કરી લાશને પરિવારને સોંપાઈ હતી. પોલીસ દ્વારા પરિવારને જાણ કરાતા તેઓ સંખેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે 3 દિવસથી રાણા સુનિલભાઈ મફાભાઈ ઘરેથી નીકળી ગયા હતા અને અમે શોધખોળ કરતા હતા. અમને જાણ થયેલી કે એક યુવકની લાશ સંખેશ્વર આરોગ્ય કેન્દ્રમાં લવાઈ છે. અમે તપાસ કરી જોતા એ લાશ અમારા ભાઈ સુનિલની હોવાનું જણાવાયું હતું. પોલીસે સંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરાવી લાશનો કબજો પરિવારને સોંપ્યો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.